હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 10 પ્રથમ વાર્ષિક પરીક્ષા જે દરેક જિલ્લાની અંદરથી 3 તારીખથી સ્ટાર્ટઅપ થઈ ગઈ છે અને તમારા ધોરણ 10ની અંદર આજે આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છીએ. તો અહીંયા તમે એની ડિટેલ ચેક કરી શકો છો. આ પ્રશ્નપત્ર ક્યાંનું છે? તો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ, એટલે પાટણ જિલ્લાનું પેપર છે. અહીંયા જોઈ શકો છો પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025, ધોરણ તમે જોશો 10 અને વિષય છે તમારો ગણિત અને બેઝિક ગણિતનું આ પેપર છે. પેપર ક્યારનું છે વિદ્યાર્થી મિત્રો? જોઈ શકો છો 6/10/2025. આ પેપરની તારીખ તમે જોઈ શકો છો. કઈ છે? 6/10/2025 સોમવાર. એટલે વિદ્યાર્થી મિત્રો આજે કઈ તારીખથી? 6/10/2025 સોમવાર. એટલે લેટેસ્ટ પાટણ જિલ્લાનું 6/10/2025 પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 આજે લેવરાયેલું પ્રશ્નપત્ર છે. તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય તો ખાસ તમારા જિલ્લાની અંદર જો ગણિતનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ દરેક વિભાગના દાખલા હોય કે MCQ હોય, બરાબર છે, મોસ્ટ આઈએમપી છે. ખાસ તો વિડીયોને ઇગ્નોર ના કરતા, સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખશો. 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. ચલો અહીંયા તમે એના કુલ ગુણ જોઈ શકો છો. 80 ગુણનું પેપર છે. તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. ચલો બીજું, ચેનલ પર નવા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ, કારણ કે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર જેટલા બી પેપર લેવામાં આવે છે આપણે સૌ પ્રથમ ગુજરાતની અંદર એનું સોલ્યુશન, સચોટ સાચું સોલ્યુશન આપીએ છીએ. ચલો હવે તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર. હવે વિભાગ એની અંદર અહીંયા તમને કીધેલું છે કે 1 થી 24 પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. 24 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, તો વિભાગ એ આપણો 24 ગુણનો છે. કેટલા ગુણનો છે? 24 ગુણનો છે. ચલો થોડું ઝૂમ આઉટ કરી લઉં, તમને મજા આવે. ચલો એની અંદર શરૂઆત તમને કરી કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ઓકે, ખરા ખોટાનો પ્રશ્ન તમને આપેલો છે. પ્રશ્ન નંબર 1ની અંદર કીધું કે લસા 12 અને 18નો 1. હવે વિદ્યાર્થી મિત્રો આ 12 અને 18, ઓકે, એનો લસા કીધો છે અને કેટલો? 1. તો આ વિદ્યાર્થી મિત્રો આ વિધાન તમારું કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. કારણ કે લસા કોઈ દિવસ 1 ના આવે. કોઈ પણ સંખ્યા હોય, ચાહે વિભાજ્ય હોય કે ચાહે અવિભાજ્ય હોય, એનો લસા 1 ના આવે. હા, ગુસા 1 આવી શકે, લસા 1 ના આવે. તમે 12 અને 18નો લસા કાઢશો, બરાબર છે, તો એનો લસા 1 નહીં આવે, બીજો કોઈ સંખ્યા આવશે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે લસાનો જવાબ કદી બી 1 ના આવે. હા, ગુસા 1 આવી શકે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2માં px બરાબર 4 x પ્લસ વર્ગમૂળમાં 5 એ સુરેખ બહુપદી છે. હવે તમને ખબર છે, તમે જો આ એક્સના ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો 1 ઘાતવાળી બહુપદીને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? 1 ઘાતવાળી તમારી જે બહુપદી છે એને સુરેખ બહુપદી કહેવાય. અને આપેલી સુરેખ બહુપદી છે તો આ વિધાન તમારું કેવું છે? ખરું છે. આ વિધાન તમારું કેવું છે? ખરું છે. તો પ્રશ્ન નંબર 2માં વિધાન ખરું, સાચાની નિશાની તમે કરી દેશો. ચલો એના પછી નેક્સ્ટ, કોઈ પણ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે. કોઈ પણ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શૂન્ય ના હોઈ શકે. તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે. કેવું છે? ખોટું છે. કારણ કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શૂન્ય હોઈ શકે. શું? શૂન્ય હોઈ શકે. અહીંયા તમને એમ કે શૂન્ય ના હોઈ શકે. તો આ વિધાન તમારું કેવું છે? ખોટું છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે 2y + 5 = 0 નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. હવે તમે જો અહીંયા y આપેલો છે તો પછી yનો આલેખ કોને હોય? x અક્ષને સમાંતર હોય. પણ અહીંયા y કીધું છે અને yનો આલેખ y અક્ષને સમાંતર કીધું છે. તો આ વિધાન તમારું કેવું છે? ખોટું વિધાન છે. કારણ કે 2y + 5 એનો આલેખ કોને હોય? x અક્ષને સમાંતર હોય. કોને હોય? x અક્ષને સમાંતર. y આલે તો જવાબમાં x અક્ષને સમાંતર હોય, x આલે તો એનો આલેખ y અક્ષને સમાંતર રેખા હોય. તો આ વિધાન તમારું જો y છે અને એનો આલેખ y અક્ષને સમાંતર, તો આ ખોટું છે. કારણ કે yનો આલેખ x અક્ષને સમાંતર રેખા હોય. તો વિધાન તમારું ખોટું છે. ચલો એના પછી આગળ થોડી આપણે વાત કરવી છે. નેક્સ્ટ પ્રશ્નની અંદર થોડી સૂચના વાંચી લઈએ. પહેલાં નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. ઓકે, ચલો કૌંસની અંદર તમને 3 જવાબ આપેલા છે, એમાં તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે. એની અંદર પ્રશ્ન નંબર 5માં કીધું છે કોઈ માહિતી માટે x બાર બરાબર 15, z બરાબર 15,
હવે તમારો આ આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો પ્રશ્ન છે। હવે તમને ખબર છે કે તમારી બે કિંમત સમાન હોય તો ત્રીજી કિંમત આ એમ પણ તમારો સમાન આવે તો x બાર 15 z 15 તો ત્રીજું એમ મધ્યસ્થ પણ કેટલો આવશે તમારો 15 જ આવશે। તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે 15 આવશે। એકદમ ઇઝી દાખલો છે, બે કિંમત સમાન આવે મધ્યવર્તી સ્થિતિમાં। ઓકે, અહીંયા x બાર ને z સમાન છે તેથી મધ્યસ્થની કિંમત પણ સમાન થાય। ટૂંકમાં બે સમાન હોય તો ત્રીજી કિંમત સમાન આવે। નેક્સ્ટ આગળ જાઉં છું પ્રશ્ન નંબર 6 ઉપર સુરેખ બહુપદી આપેલી છે તમને px બરાબર 3x + 2નું શૂન્ય ખાલી જગ્યા છે। હવે આ શૂન્ય આપેલું છે। ઓકે, તો 3x ને તમે કરતા બનાવશો। ઓકે, આ 2 પ્લસમાં સામે જોઈએ તો માઇનસમાં, હવે x ને કરતા બનાવો તો -2 અને 3 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં, તો તમારો જવાબ આવશે -2/3। ઓકે, જે અહીંયા તમને આપેલો છે વચ્ચે -2/3। ઓકે, એકદમ ઇઝી પ્રશ્ન છે। 2 પ્લસમાં સામે આવે તો માઇનસમાં, ઓકે, 3 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં, તો એક્સનો જવાબ તમારું pxનું શૂન્ય કેટલું આવે -2/3, જે તમને વચ્ચે આપેલું છે। નેક્સ્ટ આગળ જાઉં છું। કોઈ સમાંતર શ્રેણી આપેલી છે 10 20 30 માટે પ્રથમ પદ એ બરાબર ખાલી જગ્યા છે। હવે પ્રથમ પદ કીધું છે, એકદમ ઇઝી પ્રશ્ન છે, સમજો। આવું ના આવડે તો પછી મરી જવરાય ઢોકણીમાં પાણી લઈને। એમ પ્રથમ પદ કીધું છે તો પ્રથમ પદ તમને આ પ્રથમ નંબરમાં આપેલું છે કેટલું 10, A1 એટલે એ તમને આપેલો છે પ્રથમ નંબરમાં 10, તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે 10। પ્રથમ પદ પૂછેલું છે 10। ચલો એના પછી પ્રશ્ન નંબર તમને 8ની અંદર વાત કરી છે કે PA બરાબર 0.09 હોય તો PA બાર ખાલી જગ્યા થાય, સંભાવનાનો પ્રશ્ન છે। હવે PA બાર શોધવાનો છે તો આ પૂરક ઘટના છે, તો PA બાર શોધવા માટે સૂત્ર શું મેળવશો 1 - PA। ઓકે, તો આ એકની અંદરથી PA તમને કેટલો આપેલો છે 0.09, તો એકની અંદરથી 0.09 બાદ કરશો તો તમારો જવાબ કેટલો આવશે 0.91। જવાબ કેટલો આવશે 0.91। ઓકે, તો અહીંયા 0.91 તમારા ઓપ્શન નંબર અહીંયા એની અંદર આપેલા છે, તમે ચેક કરી શકો છો। ઓકે, તો 8માની અંદર તમારો જવાબ આવશે 0.91। ચલો નેક્સ્ટ એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 9ની અંદર બિંદુ -6 8નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ થાય। હવે તમને ઉગમ બિંદુ કીધું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સૂત્ર મેળવવું પડે ઉગમ બિંદુનું, તો ઉગમ બિંદુનું સૂત્ર શું આવશે √x² + y²। સૂત્ર શું આવશે √x² + y², આ એનું સૂત્ર છે। હવે તમને અહીંયા યામ આપેલા છે અને યામની તમારે ખાલી આ સૂત્રની અંદર શું મૂકવાની છે કિંમત મૂકવાની છે। શું મૂકવાની છે કિંમત મૂકવાની છે। ઓકે, તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈશું। ચલો એક કામ કરી નાખું, x તમને કેટલો આપેલો છે -6 આપેલો છે અને y કેટલો આપેલો છે -8 આપેલો છે, તો આ સૂત્રની અંદર મૂકી દો x² -6નો વર્ગ + -8નો વર્ગ। હવે 6નો વર્ગ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 36 અને 8નો વર્ગ કેટલો આવશે અહીંયા 64। 36 + 64 કરશો 100 અને 100નું વર્ગમૂળ કેટલું નીકળશે 10, તો અહીંયા 10 તમારા જવાબની અંદર અહીંયા આપેલો છે। બીજું ઉગમ બિંદુથી તમને અંતર પૂછે તો એનું સૂત્ર ખાલી તમારા ભેજામાં હોવું જોઈએ, કયું x² + y²। ઓકે, 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, 64 + 36 100, 100નું વર્ગમૂળ 10, તો તમારો જવાબ કેટલો આવશે 10। નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 -2 -3 0 1 2 3 અને 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ તમને કીધેલું છે, જ્યારે બી મધ્યસ્થનો પ્રશ્ન આવે ત્યારે સૌથી પહેલાં તમારે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે। અહીંયા ઓલરેડી તમારા અવલોકનો ચડતા ક્રમમાં છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। મધ્યસ્થનો મતલબ થાય બરાબર છે જે સંખ્યા વચ્ચે આવે એ તમારો મધ્યસ્થ હોય। તો અહીંયા તમે જો વચ્ચે સંખ્યા, આ સાઈડ 3 સંખ્યા, આ સાઈડ 3 સંખ્યા, તો વચ્ચે તમારી સંખ્યા કઈ છે 1। ઓકે, તો તમારો જવાબ આવશે મધ્યસ્થનો કેટલો 1। મધ્યસ્થ એટલે આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા, ઓકે, જે સંખ્યા વચ્ચે હોય તમારો મધ્યસ્થ બને। ઓકે, તો આ સાઈડ ડાબી સાઈડ 3 સંખ્યા, જમણી સાઈડ 3 સંખ્યા, વચ્ચે 1 આવે તો તમારો મધ્યસ્થ કેટલો આવશે 1 આવશે। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્નની અંદર, તો અહીંયા કીધું છે કે નીચે પ્રશ્નને આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। ઓકે, એમાં પ્રશ્ન નંબર તમને આપેલો છે 11મો। શું કીધું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે। A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 હોય તો એનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 3 3 ઇક્વલ છે, A1/A2 B1/B2 C1/C2, જ્યારે 3 3 ઇક્વલ હોય તો તમારો જવાબ આવશે કયું સમપાતી રેખા। કયો જવાબ આવશે સમપાતી રેખા। ઓકે, કારણ કે સમપાતી રેખાનું સમીકરણ છે કે 3 3 કેવા થાય ઇક્વલ થાય અને 3 3 ઇક્વલ થાય તો આ સમપાતી રેખા છે।
બીજું આને રિલેટિવ બરાબર છે, કોઈ બી પ્રશ્ન પૂછી શકે હો, સમાંતર રેખાનો બી ક્વેશ્ચન હોઈ શકે, પેપર લેવાનું બાકી હોય તો, પછી સમાંતરનો હોય, છેદનો હોય, ઓકે, આખો ચાર્ટ તૈયાર કરી નાખવાનો એમ. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 12માં કીધું છે લસા 2 અને 3નો એક્સ, ગુસા 2 અને 3નો વાય, તો એક્સ અને વાયનો સરવાળો. હવે તમે 2 અને 3નો લસા કાઢશો, ઓકે, તો 2 અને 3નો લસા કાઢશો કેટલો આવશે? 6 આવશે, ઓકે, અને 2 અને 3નો તમે ગુસા કાઢશો કેટલો? ગુસા. હવે 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યાના ભાગ ના પડે, તેનો ગુસા કેટલો આવે? 1 આવે, ઓકે. તો આ બે સંખ્યાનો લસા, ઓકે, 6, તો x બરાબર 6 અને એનો ગુસા 1, તો y બરાબર કેટલા? 1. હવે તમારે x અને yનો સરવાળો કરો તો x બરાબર કેટલા છે? 6 અને y બરાબર કેટલા છે? 1. તો 6 અને 1નો સરવાળો કરો તો તમારો જવાબ કેટલો આવશે? 7 જવાબ આવશે, ઓકે, જે ઓપ્શન નંબર સીમાં આપેલો છે. એકદમ ઇઝી છે. 2નો અને 3નો લસા કાઢો કેટલો આવશે? 6 વત્તા 2નો અને 3નો ગુસા કાઢો, અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવે? 1. હવે x બરાબર 6 અને y બરાબર 1, 6 અને 100માં 1 ઉમેરો તો જવાબ કેટલો આવશે? 7, કારણ કે x વત્તા yનો સરવાળો કરવાનું કીધેલું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13, ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં દેવને 50 ગુણ મળવાની સંભાવના. બીજું વિદ્યાર્થી મિત્રો, કાલે બરાબર છે એક નમૂનાનું પ્રશ્નપત્ર અને એક બરાબર છે બનાસકાંઠા જિલ્લાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું. એમાં ચેલેન્જ સાથે કીધું હતું કે આ ટાઈપનો પ્રશ્ન ગમે રીતે તમને ફેરવીને પૂછે, સમજો 1000% MP કીધું. જો પ્રશ્ન પરીક્ષામાં આવી જો જે વિદ્યાર્થીઓ સોલ્યુશન કરીને જશે, મેક્ઝિમમ પ્રશ્નો આપણા નમૂનાના પ્રશ્નપત્રની અંદરથી પૂછાયેલા છે. ચલો, ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં દેવને 50 ગુણ આવવાની સંભાવના. હવે ગણિતનું પેપર છે, જેટલું ગણિતનું પેપર છે, તો આ ગણિતના પેપરની અંદર બરાબર છે જેટલા આવે 0 આવે, જેટલા આવે 0 આવે અને 100માંથી 100 આવે. જેટલા આવે ગણિતના પેપરમાં 0 આવે અને 100માંથી 100 આવે, તો એલા કુલ પરિણામો કેટલા થાય? 101. તો નીચે કુલ પરિણામો કેટલા થાય? 101. અને કેટલા ગુણ મળે? 50. 50 ગુણ કેટલી વાર મળે? 1 વાર મળે. તો જવાબ કેટલો આવશે? 1/101. પાક્કું પાક્કું. ચલો, એવો જવાબ અહીંયા ગોતો. ઓપ્શન નંબર ડીમાં, D ફોર દ્વારકા આપેલો છે, 1/101. ચલો, એના પછી પ્રશ્ન નંબર 14ની અંદર કીધું છે z - x બાર બરાબર m - x બાર, ઓકે, અને આગળ તમને x લખેલા છે. હવે આનું સોલ્યુશન નથી, બરાબર છે, પણ તમે આપણું સૂત્ર મૂકશો z બરાબર 3m - 2x બાર. હવે આની અંદર બે સાઈડથી તમે x બાર બાદ કરશો, ઓકે, આ ઝેડમાંથી તમે x બાર બાદ કરશો અને આ બાજુ બરાબર છે 2x બાર - x બાર કરશો. એનું સાદું રૂપ આપશો તો 3 3 અહીંયા કોમન નીકળી જશે. અહીંયા 3 કેટલા કોમન નીકળી જશે? 3 કોમન નીકળી જશે, ઓકે, કારણ કે અહીંયા 3m છે. અહીંયા ફરી પાછો x બાર બાદ કરશો અહીંયા, તો x બાર અને એક x બાર એટલે 3x બાર, 3 3 કોમન નીકળશે, તો m - x બાર. તો અહીંયા તમારા xની જગ્યાએ જવાબ કેટલો આવશે? 3 આવશે, ઓકે, જે ઓપ્શન નંબર સીમાં આપેલો છે. ટૂંકની અંદર બે સાઈડથી તમારે x બાર બાદ કરવાનો છે. સાદું રૂપ આલશો તો 3 તમારા કોમન નીકળી જશે અને ઓટોમેટિક કૌંસમાં કયું પદ વધશે? m - x બાર, અને આ xની જગ્યાએ કેટલા આવી જાય? 3 આવી જશે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 15 કીધું છે સિગ્મા fi બરાબર 144, સિગ્મા fi બરાબર 50 હોય તો x બાર કેટલો થાય? ઓકે, ચલો, હવે આની અંદર કશું કરવાનું નથી. આ તમારી સીધી રીત, પ્રત્યક્ષ રીત, મધ્યક શોધવા માટે અલગ અલગ રીતો છે, ઓકે. આ સીધી રીત પ્રત્યક્ષ રીત છે, તો એમાં તમારે x બારનું ખાલી સૂત્ર મૂકવાનું છે. x બાર બરાબર સિગ્મા fi ભાગ્યા સિગ્મા fi, આ સૂત્ર મૂકવાનું છે. હવે fi કેટલો છે? 144 ભાગ્યા સિગ્મા fi કેટલો છે? 50. હવે તમે 144 ને 50 વડે ભાગશો તો તમારો જવાબ આવશે 2.88. કેટલો આવશે? 2.88, ઓકે. તો જવાબની અંદર તમને આપેલો છે ઓપ્શન નંબર D ફોર દ્વારકાની અંદર 2.88. ટૂંકમાં 144 50 વડે ભાગશો એટલે જવાબ 2.88 આવી જશે. ચલો, એના પછી નેક્સ્ટ આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 16ની અંદર. શું કીધું છે? બિંદુ આપેલું છે અહીંયા, એના આયામ છે 2 3, બીના આયામ છે 4 1. તો હવે એમ કહેશે કે ABનો જવાબ કેટલો થાય? હવે તમારે અંતર શોધવાનું છે. એકદમ ઇઝી પ્રશ્ન છે, એકદમ ઇઝી પ્રશ્ન છે. હવે આપણું અંતરનું સૂત્ર મૂકી દઈશું. કયું હતું? તો x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. આ સૂત્ર મૂકી દઈશું. હવે યામ મૂકી દઈશું. x1 કેટલો છે? અહીંયા 2, તો અહીંયા 2. x2 કેટલો છે? 4, એનો વર્ગ. y1 કેટલો છે? 3, y2 કેટલો છે? અહીંયા 1, એનો વર્ગ. હવે -2ની અંદરથી 4 ગયા તો -2 - 2નો વર્ગ કેટલો આવશે? 4, વત્તા અહીંયા 3માંથી કેટલા ગયા? 1 ગયો એટલે 2, 2નો વર્ગ 4, ઓકે. હવે તમે 4 ને 4નો સરવાળો કરશો તો વર્ગમૂળમાં 8 જવાબ આવશે
હવે આનું સાદુરૂપ હજી થાય એવું છે, 8ના ભાગ પડે 4 દુ 8, તો 4નું વર્ગમૂળ 2, હજી ઓનો જવાબ આ 2 વર્ગમૂળમાં 2, પણ તમને વર્ગમૂળમાં 8 અહીંયા આપેલા છે, જો ઓપ્શન નંબર ડી. ઓકે, એકદમ ઇઝી છે. ખાલી તમારે અંતરનું સૂત્ર મૂકવાનું છે. અંતર એ બી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ઓકે, સૂત્રની અંદર યામની કિંમત મૂકશો તો જવાબ આવશે કેટલો? વર્ગમૂળમાં 8. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે પ્રશ્ન નંબર 17 ઉપર. શું કીધું છે? નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્ય, એક શબ્દ કે એક અંકમાં લખો. ઓકે, અને એની અંદર તમને પ્રશ્ન નંબર 17 આપેલો છે. આપેલા આલેખ y બરાબર px માટેના શૂન્યોની સંખ્યા. તો pxના શૂન્યોની સંખ્યા કીધી છે, તો આ x ધરીને કેટલી વાર છેદે છે? એક વાર છેદે છે. તમે જોશો તો એ એક વાર સ્પર્શ કરે છે, તો px બરાબર કેટલો જવાબ આવશે તમારો? px બરાબર 1 જવાબ આવશે. ઓકે, કારણ કે બરાબર છે x વાળી ધરીને કેટલી વાર અહીંયા છેદે છે? એક વાર છેદે છે. py પૂછ્યો તો જવાબ કેટલો આવત? 4 આવત, પણ આપણે px પૂછ્યો છે તો pxના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 1 આવશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ જે વાત કરવી છે તો મારે કેટલા ઉપર? 18 ઉપર. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના કેટલી થાય? હવે જાન્યુઆરી મહિનાની અંદર કે 5 રવિવાર, તો સૌથી પહેલાં જાન્યુઆરી મહિનામાં દિવસો કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 31 દિવસ હોય. ઓકે, મહિનાના દિવસો લાવવા હોય તો 7. ઓકે, અઠવાડિયાના 7 દિવસો, અને મહિનાના અઠવાડિયે કેટલા? 4, તો 7 ચોક 28. તો 31થી તમે 28 બાદ કરી નાખશો તો જવાબ કેટલો આવશે? 3. અને અઠવાડિયાના નિર્દશ અવકાશ કેટલો હોય? 7. તો તમારો જવાબ અહીંયા કેટલો આવશે? 3/7. ના ખબર પડી. પહેલાં તો જાન્યુઆરી મહિનાના દિવસો કેટલા? 31. બરાબર છે. મહિનાના દિવસો લાવવા માટે અઠવાડિયાના દિવસો 7, મહિનાના અઠવાડિયે 4, તો 7 ચોક 28. હવે 31થી 28 બાદ કરી નાખો તો તમારો જવાબ કેટલો આવશે? ઉપર 3 જવાબ આવશે. અને નીચે કુલ પરિણામો અઠવાડિયાના દિવસો કેટલા હોય? 7, તો જવાબ આવશે 3/7. તો જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના કેટલી આવશે? 3/7 આવશે. નેક્સ્ટ આગળ જવું છે. એના પછી વાત કરવી પ્રશ્ન નંબર 19 ઉપર. પ્રથમ n પ્રાકૃતિક, શું કીધું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો પ્રથમ n આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રથમ n આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે, એનો સરવાળો પૂછ્યો છે. તો એનો સરવાળો એટલે SN બરાબર n કૌંસમાં n + 1 ભાગ્યા 2. બરાબર છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કે પ્રથમ n ધન પ્રાકૃતિક સંખ્યા કે આ બે એક જ છે, તો એનો સરવાળો SN બરાબર n કૌંસમાં n + 1 ભાગ્યા 2. ઓકે, આટલો સરવાળો થાય એનો. નેક્સ્ટ આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર 20 ઉપર જવું છે. એના યામ આપેલા છે 5 - 2 અને બીના યામ છે 7 અને 10 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ શોધો. આ મધ્યબિંદુના યામ શોધવા માટે એનું ખાલી તમારે સૂત્ર લખવાનું છે. એનું સૂત્ર શું આવે? તો pxy બરાબર x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. હવે આ સૂત્રની અંદર ખાલી કિંમત મૂકવાની છે. ઓકે, તો આ સૂત્રમાં કિંમત મૂકશો તો 5 અને 7, તો 5 ને 7નો સરવાળો કેટલો આવશે? 12 આવશે. 12/2. ઓકે, તો કેટલા આવશે? 6. 6 દુ 12. હવે બીજું આ છે -2 + 10. ઓકે, તો 10માંથી 2 જોઈએ તો કેટલા? 8. 8ને 2 વડે ભાગશો તો કેટલા આવશે? 4. તો તમારો જવાબ એનો મધ્યબિંદુના યામ કેટલા આવશે? 6 અને 4. તો અહીંયા મધ્યબિંદુના યામનું સૂત્ર મૂકશો, સૂત્રમાં કિંમત મૂકશો તો તમારો જવાબ આવશે 6, 4 મધ્યબિંદુના યામ. ચલો નેક્સ્ટ એના પછી આગળ જવું છે. દ્વિઘાત બહુપદી px બરાબર x² - 8ના શૂન્યોનો ગુણાકાર કેટલો થાય? હવે સૌથી પહેલાં શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે α × β બરાબર c/a. હવે એક કામ કરો, હવે તમારે c લાવવાનો, a લાવવાનો છે. a એટલે x ના વર્ગનો સહગુણક, કોઈ ના હોય એટલે a બરાબર કેટલા હોય? 1. અને અચળ બસ c આપેલો છે, c બરાબર કેટલા? -8. હવે અહીંયા c/a લાવવાનો, તો c કેટલો છે? -8. ઓકે, અને a કેટલો છે? 1. -8ને 1 વડે ભાગો. ઓકે, એટલે જવાબ કેટલો આવે? -8 જવાબ આવે. ઓકે, તો આનો શૂન્યનો ગુણાકાર કેટલો આવશે? -8 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? -8. ચલો એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો જવું છે. તો જોડકા તમને સરસ મજાના આપેલા છે. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. બીજું, અહીંયા તમને ગમે એ રીતે પ્રશ્ન પૂછી શકે છે. જોડકા ગમે એ ચેપ્ટરનો ક્વેશ્ચન આપી શકે છે, કોઈ નક્કી નથી. ઓકે, સૂત્ર બી આપી શકે છે. દ્વિઘાત બહુપદીની અંદર બરાબર છે ગમે તે સૂત્ર આપે, મૂળ સૂત્ર રિલેટેડ ગમે તે ક્વેશ્ચન આપી શકે છે અહીંયા. ચલો, અને તમારે બની સાથે જોડવાનો છે. એમાં પ્રશ્ન નંબર 22માં કીધું છે સમાંતર શ્રેણીના nમું પદ શોધવાનું સૂત્ર.
હવે એનમું પદ શોધવાનું સૂત્ર તમને આવડે છે, AN બરાબર A પ્લસ N માઇનસ 1 કૌંસ બાદ D. ઓકે, તો પ્રશ્ન નંબર 21ની અંદર તમારો જવાબ આવશે C. ઓકે, તો તમે આને અહીંયા જોડી દેશો. પ્રશ્ન નંબર 22માની અંદર બરાબર છે, સોરી 22મો છે, 22માની અંદર તમારો જવાબ C આવશે. બરાબર છે. એનમું પદ શોધવાનું સૂત્ર, સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન છે, તો એનું સૂત્ર શું આવે? AN બરાબર A પ્લસ N માઇનસ 1 કૌંસ બાદ D. 22માની અંદર C જવાબ આવશે. નેક્સ્ટ, એના પછી મધ્યસ્થ શોધવાનું સૂત્ર. મધ્યસ્થ શોધવાનું સૂત્ર. હવે મધ્ય શોધવાનું સૂત્ર એટલે તમને આવડે છે. ઓકે, જે અહીંયા આપેલું છે જુઓ તમે, થોડી અહીંયા મિસ્ટેક છે, L ગુણ્યા ના આવે, L પ્લસ આવ્યો, અહીંયા L પ્લસ આવે, L પ્લસ N/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ઓકે, તો અહીંયા 23માની અંદર તમારો જવાબ આવશે D. ઓકે, મધ્યસ્થનું સૂત્ર, મધ્યસ્થ M બરાબર L પ્લસ N/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. થોડી મિસ્ટેક છે અહીંયા, L ગુણ્યા ના આવે, L પ્લસ આવે. ચલો, એના પછી બહુલક શોધવાનું સૂત્ર એકદમ ઇઝી છે. બહુલકનું સૂત્ર અહીંયા તમને આપેલો છે, ઓપ્શન નંબર બીની અંદર તમે જોઈ શકો છો, L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, બહુલકનું સૂત્ર આપેલું છે. તો અહીંયા પ્રશ્ન નંબર 24માની અંદર આપણો જવાબ આવશે B. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન. દરેક પ્રશ્ન મેં ડીપમાં સમજાવવાની કોશિશ કરી છે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. બીજું, વિડીયો થોડો લોંગ થશે એનું કારણ છે કે મારો ટાર્ગેટ નથી ફટાફટ MCQ તમને ટીક કરી દેવો. ટીક કરવાનો કોઈ મતલબ નહીં ભાઈ, સમજો. ના મને ફાયદો થવાનો, ના તમને ફાયદો થવાનો છે. તમે વિડીયો જોવા કેમ આવો છો? તમને કંઈક શીખવા મળે, સમજો. તો શાંતિથી એક પ્રશ્ન મેં સમજાવવાની કોશિશ કરી છે. જો દિલથી અને દાનથી ખબર પડી હોય તો પ્લીઝ એકવાર કોમેન્ટમાં જણાવજો કે સાહેબ હા અમને ખબર પડે, તમે ભણાવો છો, તમારી મેથડ અમને સેટ થાય છે. ચલો હવે આગળ જઈશું આપણે વિભાગ B ઉપર. વિભાગ બીની અંદર સૂચના વાંચીએ. અહીંયા કોઈ 25 થી 37 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ અને 18 ગુણનો આ વિભાગ છે. એટલે ટોટલ બરાબર છે 9 પ્રશ્નો તમારે લખવાના છે. દરેકના 2 ગુણ અને 18 ગુણનો આ તમારો વિભાગ છે. તમારા જિલ્લામાં જો પેપર લેવાનું બાકી હોય તો દરેક પ્રશ્નો IMP છે, તો ખાસ ફટાફટ ટીક કરી લેશો. પ્રશ્ન નંબર 25 આપેલો છે, ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. 26મો આપેલો છે, ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે. 27 ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. 28 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. 29મો સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. 30મો સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન નંબર તમને આપેલો છે 31 યામ ભૂમિતિ ચેપ્ટર નંબર 7. 32 યામ ભૂમિતિ ચેપ્ટર નંબર 7. આદેશની રીત ચેપ્ટર નંબર 3. ઓકે, 34મો સંભાવનાનો પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન નંબર 35 આ બી સંભાવનાનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 36 ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. અને પ્રશ્ન નંબર 37 ઓકે ચેપ્ટર નંબર 1નો છે. આની અંદરથી મનગમતા કોઈ પણ તમારે કેટલા પ્રશ્નો લખવાના હોય? 9 પ્રશ્નો લખવાના હોય. ઓકે, મારી દૃષ્ટિએ એવું કહું તો બરાબર છે. કદાચ પ્રશ્ન નંબર 36 તમે ઇગ્નોર કરી શકો છો, એમ થોડો કદાચ તમને અટફટો પડે. આમ તો આવડે એવો છે એકચ્યુઅલમાં તો, એમ સમજો, છતાં બી બરાબર છે. અહીંયા પ્રશ્ન નંબર 36 તમને થોડી તકલીફ પડે, બાકી આમ તો ઇઝી જ છે. ચલો આગળ નેક્સ્ટ. એના પછી આગળ વાત કરવી છે વિભાગ C ઉપર. વિભાગ Cની અંદર શું કીધું છે? પ્રશ્ન 38 થી 49ના કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ અને 18 ગુણનો આપણો વિભાગ છે. હવે સૌપ્રથમ તમને પ્રશ્ન આપેલો 38મો ચેપ્ટર નંબર તમારો 3નો લોપની રીતે ઉકેલ શોધવાનો છે. એના પછી ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. શૂન્યો શોધવાના છે. શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 40 તમને આપેલો છે. ઓકે, યામ ભૂમિતિ ચેપ્ટર નંબર 7 છે. 41મો છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 42 છે. ઓકે, આ ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે આપણો. પ્રશ્ન નંબર 43 ઓકે, યામ ભૂમિતિનો ત્રિભાગ. કાલે કીધું હતું કે IMP છે, તૈયાર કરીને જાજો, બેઠો આવશે, આવી ગયો. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 44 ને 45. 44 બહુલક આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 13નો પ્રશ્ન છે. 45 ઓકે, ચેપ્ટર નંબર આંકડાશાસ્ત્ર. ઓકે, ચેપ્ટર નંબર 13નો પ્રશ્ન છે. એમાં મધ્યક શોધવાનો છે. આ તમારા મનગમતા પ્રશ્નો હોય ભાઈ, એમ આને કદી અથવામાં ના નીકાળવાના. અને પ્રશ્ન નંબર 46 હા વીજી લખોટી. ઓકે, બેઠો. ચલો આગળ નેક્સ્ટ. હવે એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગમાં જાઉં છે. વિભાગ Dની અંદર પ્રશ્ન નંબર 47 થી 54 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો. પ્રત્યેકના 4 ગુણ અને 20 ગુણનો આપણો વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર 47 તમારો પ્રિય છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો, સાબિત કરો. એટલે 6.1 પ્રમેય બેઠો પૂછેલો છે. નેક્સ્ટ એના પછી તમને પ્રશ્ન નંબર 48 આપેલો છે. પ્રશ્ન નંબર 49 આપેલો છે. ઓકે, જોઈ શકો તમે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રનો ક્વેશ્ચન છે. એના પછી પ્રશ્ન નંબર 50 આપેલો છે.
બેઠો છે. ઓકે, સંભાવનાનો ક્વેશ્ચન છે. ચલો પ્રશ્ન નંબર 51. ઓકે, આ બી સંભાવનાનો ક્વેશ્ચન છે. એના પર પ્રશ્ન નંબર 22 આપેલો છે. આ ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. એના પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 53 સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 54 ઓકે તમારે મધ્યક શોધવાનો. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું આજનું પાટણ જિલ્લાનું પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું તમારું ગણિત વિશે મેથેમેટિકનું પેપર સોલ્યુશન. આઈ હોપ આશા રાખું છું કે પ્રશ્નપત્રની અંદર તમને ખબર પડી છે. જો વિડીયો સારો લાગ્યો, હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આપણે નમૂનાના પ્રશ્નપત્ર પ્લસ કે પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે પ્રશ્નપત્ર લેવરાય છે એનું આપણે ફાસ્ટેસ્ટ સચોટ સોલ્યુશન તમારા સુધી પહોંચતું કરીએ છીએ. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આખું વર્ષ દરમિયાન કેટલું ભણ્યા મને ખબર નથી, પણ વર્ષના બરાબર છે એક્ઝામના આગળના 1-2 દિવસ પહેલાં આપણે સારું એવું કામ કરી લઈએ તો 100% પરીક્ષાની અંદર મેક્ઝિમમ આપણા ગુણ આવે. ચલો હવે વધારે વાત નથી કરવી. ઓકે, મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.